અહીં આપણને બે ગણની જોડી આપેલી છે, પણ એ સમાન છે કે નહીં જણાવવાનું છે. પહેલી જોડી જે છે એમાં ઘટકો છે x, જ્યાં x એ ફોલો શબ્દના મૂળાક્ષર છે. તો મૂળાક્ષરો લેવા હોય તો એક એક અક્ષર લઈ શકાય. પહેલામાંથી F, O, L અને W બે વખત રિપીટ કરવાના હોતા નથી. તો ગણ એ ના સભ્યો F, O, L, W. જ્યારે B જે છે y, જ્યાં y એ વોલ્ફ શબ્દના મૂળાક્ષર છે, તો વોલ્ફ શબ્દમાં W, O, L અને F થાય. તો આમ ભલે ને ક્રમમાં નથી, પરંતુ એના તમામ ઘટકો B માં આવેલા છે, B ના તમામ ઘટકો A માં આવેલા છે. માટે આપણે એવું કહી શકાય કે A અને B જે છે સમાન ઘટકો ધરાવે છે અને એના એ જ ઘટકો છે. સંખ્યા પણ બંનેમાં સમાન છે, માટે A એ B બરાબર છે એવું કહી શકાય. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને ગણ આપેલા છે A, B, C, D, E, F, G અને H. એમ કેટલા બધા ગણ આપેલા, 8 ગણ આપેલા છે. અને 8 ગણમાંથી આપણે એવી જોડીઓ અલગ કાઢવાની, એવી બે જોડીઓ કે જે સમાન ગણ દર્શાવે છે. બરાબર છે. તો આ 8 ગણમાંથી કયા કયા સમાન છે? આમાં 2, 4, 8, 12. આમાં આપણને 2, 4, 8, 12 એકયમાં નથી, એટલે આ કોઈ જોડે જોડી બનાવે નહીં. B માં 1, 2, 3, 4. 1, 2, 3, 4 બીજા કયા કયામાં છે કે D જોડે? તો આ એક જોડી બનાવે B અને D ની. 4, 8, 12, 14. આમાં 14 પેલામાં નથી, એટલે આ C સાથે જોડી બનાવે નહીં, એટલે આ નથી. -1, 1, 1, -1. તો આમાં પણ એના એ જ ઘટકો છે, એટલે E અને G ની જોડી. ત્યારે આમાં A સમાન નથી, માટે F અને H ની જોડી ન બને. તો આમ B અને D તથા E અને G ની જોડીઓ જે છે એ સમાન ગણ દર્શાવે છે. બરાબર છે. તો દરેક ઘટકો આપણે B અને D ના સમાન ગણો છે, એટલે એની જોડી એક બની શકે. તેવી રીતે E અને G ની એક જોડી બને. E અને આમાં D દર્શાવ્યો છે, પણ આ D નથી, આ G છે, એટલે આપણે G લખીશું. બરાબર. E અને G સમાન ગણ દર્શાવે છે.